નમસ્કાર મિત્રો, આજે સોશિયલ મીડિયાના માધ્યમથી મળેલી લેખક મુકેશ સોજિત્રા લિખિત આ એક હૃદયસ્પર્શી વાર્તા આજે આપની સમક્ષ રજૂ કરવી છે। એક રોડના કિનારે સાવ સામાન્ય ઘર કે ઝૂંપડામાં નાનકડા વેફર્સના પેકેટ કે બિસ્કિટ વેચીને ઘરનું ગુજરાન ચલાવતી એક સાવ ગામડાની ગરીબ સ્ત્રી પોતાના 4 વર્ષના બાળક માટે રાખેલા દૂધમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિને ચા બનાવીને પીવડાવી દે, બિલકુલ સ્વાર્થ વગર। આખી હૃદયદ્રાવક અને હૃદયસ્પર્શી દાસ્તાન સાંભળીને તમારી આંખના ખૂણા ચોક્કસ ભીના થઈ જશે, એની 100% ખાતરી છે। 2 કપ ચા, વેફરના પૈસા જ લીધા છે, ચાના પૈસા નથી લીધા। સાતમ આઠમના દિવસો હતા। શહેરના ખ્યાતનામ ડૉક્ટર દંપતી સુકેતુ પટેલ અને નેહલ પટેલ 3 દિવસની ટૂર ગોઠવી હતી। પોતાની જ કારમાં તેઓ ફરવા જવાના હતા। અમે ઘણા સમયથી તેઓ બહાર ગયા નહોતા અને હજુ પરણાઈને હજુ 2 જ વર્ષ થયા હતા। સંતાનનું કોઈ પ્લાનિંગ નહોતું, એટલે જેટલું ફરાય એટલું ફરી લેવું એવી એમની ગણતરી હતી। બંને સાથે જ મેડિકલ કોલેજમાં ભણતા હતા। ત્યાં જ પ્રેમાંકુર ફૂટ્યા અને જોતજોતામાં એ બીજ પ્રેમનું એક મોટું વૃક્ષ બની ગયું અને બંને લગ્ન ગ્રંથિથી જોડાઈ ગયા। બેંકની લોન લઈને શહેરમાં દવાખાનું શરૂ કર્યું। સુકેતુ પોતે MD મેડિસિન હતો અને નેહલ પટેલ એ ગાયનેકોલોજિસ્ટ હતી। હસમુખા સરળ સ્વભાવ અને હથોટીને કારણે ખૂબ જ ટૂંક સમયમાં બંનેએ ખ્યાતિ પ્રાપ્ત કરી લીધી હતી। ગયા ઉનાળામાં એ લોકો મહાબળેશ્વર અને પંચગીની ફરવા ગયા હતા। આ વખતે ઇન્દોર અને ઉજ્જૈન જવાનો એમનો પ્લાન હતો। બંનેની સમાન ખાસિયતો હતી। બંનેને બીજા ડૉક્ટરો સાથે સમૂહમાં ફરવા જવાનું ફાવતું નહોતું। પોતાની ગાડી અને પોતાના મનગમતા સ્થળોએ પોતાને ગમે ત્યાં સુધી ફરવું। વારાફરતી બંને ગાડી ડ્રાઈવ કરી લેતા હતા। ગુરુવારે જ બધી તૈયારીઓ થઈ ગઈ હતી। તૈયારીમાં તો ખાસ કશું હતું નહીં, કપડાં, દવાઓ અને પાણીનો એક મોટો જગ ભરી લીધો હતો। વરસાદ આ વર્ષે ઠીક પ્રમાણમાં વરસ્યો હતો, એટલે એ બંનેએ મધ્યપ્રદેશ ફરવા જવાની પસંદગી ઉતારી હતી। સુકેતુ પટેલ ખાવાનો શોખીન જીવડો। એ ભણતો ત્યારથી જ એણે ઇન્દોર વિશે ઘણું સાંભળ્યું હતું। ત્યાં રાત્રે સરાફા બજારમાં ખાવાની અવનવી વાનગીઓ મળે છે। ઇન્દોર એટલે મધ્યપ્રદેશનો અસલી સ્વાદ એમ કહેવાતું હતું। શુક્રવારે સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને બંને મધ્યપ્રદેશની સહેલગાહે ઉપડ્યા। વરસાદને કારણે વાહનોની અવરજવર બહુ ઓછી હતી। સારા વરસાદને કારણે રોડની બંને બાજુએ પ્રકૃતિ પૂરબહારમાં ખીલી હતી। 150 કિલોમીટર પછી મધ્યપ્રદેશની બોર્ડર આવવાની હતી। ગાડીની અંદર સુમધુર સંગીત વાગતું હતું અને સાથે સાથે બંને જણા આજમાં સિંગ ખાતા હતા। વરસાદમાં સિંગ ખાવાનો પણ એક અદ્ભુત લાવો હોય છે। બંને નવયુવાન ડૉક્ટર દંપતી ખુશ મિજાજ મૂડમાં મુસાફરીનો આનંદ કરી રહ્યા હતા। મધ્યપ્રદેશની બોર્ડર હવે 40 કિલોમીટર દૂર બતાવતી હતી। એક નાનકડું શહેર આવ્યું અને અચાનક જ વરસાદ વધી ગયો। નાના એવા શહેરમાંથી ગાડી ટ્રાફિકને કારણે માંડ બહાર કાઢી। તેઓ બંને જેમ બને તેમ જલ્દી મધ્યપ્રદેશની હદમાં પ્રવેશવા માટે ઈચ્છુક હતા। આગળ હવે બંને બાજુ ઘેઘૂર વૃક્ષોની હારમાળાઓ હતી। વરસાદ સતત વધતો જતો હતો। રસ્તો પણ હવે ચઢાવ ઉતારવાળો હતો। ના છૂટકે સુકેતુએ ગાડી ધીમી પાડી। વરસાદની સાથે પવન પણ જાણે કે હરીફાઈમાં ઉતર્યો હોય એમ લાગતું હતું। આજુબાજુની કંદરાઓમાં મોરલા બેવડ વળીને ગહેકતા હતા। 4 કિલોમીટર ગાડી ચાલી ત્યાં રોડ સાઈડ એક નાનકડી દુકાન હોય એમ લાગ્યું। બંનેએ નક્કી કર્યું કે કદાચ ચા ત્યાં મળી જાય તો ચા પીને આગળ જવું। ગાડીને પણ થોડોક પોરો મળી જાય
જમવાનું તો બપોરે 2 વાગે મળશે તો પણ ચાલે એમ હતું. આમે રોજ તેઓ બપોરના 2 વાગે જમતા હતા. એક નાનકડું છાપરું હતું, ત્યાં ગાડી ઊભી રાખી અને બંને જણા ઉતર્યા. ઘર ખાસ કંઈ મોટું નહોતું, 3 ઓરડા હતા. એકમાં આગળના ભાગમાં દુકાન હતી, બીજા 2 ઓરડામાં એ લોકો કદાચ રહેતા હશે એમ માન્યું. દુકાનની આગળ વેફરના પેકેટ લટકતા હતા. 2 કૂતરા એક ખૂણામાં બેઠા હતા. દુકાનમાં કે આજુબાજુ કંઈ ખાસ ચહલપહલ નહોતી. નેહલ ખુરશી પર બેઠી અને સુકેતુ એ દુકાન પાસે જઈને બોલ્યો, છે કોઈ દુકાનમાં? થોડી વારમાં એક સ્ત્રી આવી. એણે 4 વર્ષનું એક છોકરું તેડ્યું હતું. એને જોઈને સુકેતુએ 2 વેફર્સના પડીકા લીધા. 2 સ્પેશિયલ ચા બનાવો ને બેન, ઝડપ કરજો, અમારે દૂર જવાનું છે. સાંભળીને સ્ત્રી અંદર ચાલી ગઈ. અંદર કોઈ પુરુષનો ખાંસવાનો અવાજ આવ્યો અને પુરુષ અને સ્ત્રી વાતચીત કરતા હોય એમ લાગ્યું. વાતાવરણમાં ઠંડક વધી ગઈ હતી. વરસાદ શરૂ જ હતો. આજુબાજુના ડુંગરો પરથી સુસવાટા મારતો પવન છેક કાળજા સુધી ઊંડે ઉતરી જતો હતો. બંને જણા વેફર્સ ખાઈ રહ્યા હતા અને આજુબાજુના કુદરતના નજારાને જોઈ રહ્યા હતા. લગભગ 10 મિનિટ પસાર થઈ ગઈ. ચાના કોઈ ઠેકાણા હજુ દેખાણા નહીં. સુકેતુ પાછો દુકાનમાં જઈને ચાની ઉઘરાણી કરી આવ્યો. વળી પુરુષનો ઉધરસવાળો અવાજ આવ્યો અને પેલી સ્ત્રી આવી એ થોડી પલળી ગઈ હતી. ચા ઉકળે છે. તુલસીના પાન વાડામાં લેવા ગઈ હતી એટલે મોડું થયું. સાહેબ, થોડીક જ વાર લાગશે, બેસો તમે, હમણાં ચા આપું છું, એમ કહીને વળી પાછી અંદર ગઈ. નેહલ તો આજુબાજુ જોઈ રહી હતી. વેફર્સ ખવાઈ ગઈ હતી. ત્યાં પેલી સ્ત્રી દેખાણી. એક ડીશમાં 2 મેલા ઘેલા કપ હતા. એમાં ગરમા ગરમ ચા હતી. કપ જોઈને જ સુકેતુનો મૂડ ખરાબ થઈ ગયો, પણ નેહલે એનો હાથ દબાવ્યો એટલે શાંત રહ્યો. કચવાતા મને 2 કપ લઈને વળી પાછો એક ખુરશી પર બેઠો. 1 કપ એણે નેહલને આપ્યો અને 1 કપ પોતે મોઢે માંડ્યો. તુલસી અને આદુના સ્વાદવાળી અદ્ભુત ચા બની હતી. મેલા ઘેલા કપનો ગુસ્સો જે હતો એ ઓગળી ગયો. વરસાદી વાતાવરણમાં ગરમા ગરમ ચા બંનેના કાળજામાં એક અનેરો આનંદ આપી રહી હતી. ચા પીવાઈ ગયા પછી બિલ ચૂકવવા સુકેતુ દુકાન પાસે ગયો અને 100ની નોટ આપી. પેલી સ્ત્રી બોલી, 20 રૂપિયા છૂટા આપો ને સાહેબ. સુકેતુએ બીજા 20 રૂપિયા છૂટા આપ્યા અને પેલી સ્ત્રીએ 100 રૂપિયા પાછા આપ્યા. સુકેતુ બોલ્યો, 2 વેફર્સ પણ લીધી છે, એના પૈસા લઈ લો. વેફર્સના પૈસા જ લીધા છે, ચાના પૈસા નથી લીધા, પેલી સ્ત્રીએ જવાબ આપ્યો. કેમ ચાના પૈસા નથી લીધા? સુકેતુએ નવાઈથી પૂછ્યું. ચા અમે વેચતા નથી. આ તો આ છોકરા માટે દૂધ રાખ્યું હતું, એમાંથી તમારે પીવી હતી એટલે બનાવી દીધી. બાકી અમે ચા વેચતા નથી, એટલે એના પૈસા અમે ન લઈએ, પેલી સ્ત્રી મક્કમતાથી બોલી. અને સુકેતુ એકદમ પથ્થરનું પૂતળું બની ગયો. નેહલે પણ વાત સાંભળી અને એ પણ દુકાન પાસે આવી ગઈ. હવે તમે આ છોકરા માટે દૂધનું શું કરશો? આટલામાં દૂધ ક્યાંથી મળશે? તે એક દિવસ દૂધ નહીં મળે તો છોકરો કંઈ મરી નહીં જાય. આ તો એના બાપ બીમાર છે, નહીંતર એ સાયકલ લઈને નજીકના શહેરમાંથી દૂધ લઈ આવે, પણ એને તાવ આવે છે કાલનો. આજ રાતે મટી જશે એટલે કાલ સવારે દૂધ લઈ આવશે. આ તો તમે માંગી એટલે બનાવી દીધી, પેલી સ્ત્રી બોલી. અને આ વાત સુકેતુના કાળજામાં ઉતરી ગઈ. નેહલ પણ ઘડીભર કંઈ બોલી ન શકી. છેલ્લે સુકેતુ બોલ્યો, અમે ડૉક્ટર છીએ. ક્યાં છે છોકરાના બાપા? એ અંદર છે, આવો, સ્ત્રી બોલી અને બંને ડૉક્ટર દંપતી અંદર ગયા. કાચા ઓરડામાં ગરીબાઈ આટા લઈ ગઈ હતી. ચૂલા પર અગ્નિ સળગતો હતો. તપેલી હજુ નીચે જ પડી હતી, જેમાં એમના માટે આદુ અને તુલસીવાળી ચા બની હતી. એક ભાંગેલા તૂટેલા ખાટલામાં
એક નખાઈ ગયેલો દેહ પડ્યો હતો. સુકેતુએ દર્દીના માથે હાથ ફેરવ્યો. આખું માથું અને શરીર ધગી ગયું હતું. પોતાની ગાડીમાંથી તાવની દવા લઈ આવ્યો. એક બોટલ પણ આપી. નેહલ હેઠે બેસી ગઈ હતી. સુકેતુ દર્દીને તપાસી રહ્યો હતો. થોડી વાર પછી એ બોલ્યો, બહેન, આ દવાથી કદાચ તાવ નહીં ઉતરે. બોટલ ચડાવવી પડશે, બીજા ઇન્જેક્શન આપવા પડશે. એક કામ કરું, હું શહેરમાંથી બોટલ અને જરૂરી ઇન્જેક્શન લેતો આવું છું. નેહલ, તું અહીં બેસ આ બેન પાસે, એમ કહીને પેલા બેનની જવાબની અપેક્ષા રાખ્યા વગર જ એ પોતાની કાર લઈને ઉપડ્યો. અડધા કલાક પછી એ ઇન્જેક્શન અને બાટલા લઈને પાછો આવ્યો. સાથે દૂધની 5 થેલી અને સફરજન પણ લેતો આવ્યો. સ્ત્રીના પતિને ઇન્જેક્શન આપ્યા અને બોટલ શરૂ કરી. દૂધની લાવેલ કોથળીમાંથી એક કોથળીની ચા પેલી સ્ત્રીએ બનાવી અને ફરીથી સુકેતુ અને નેહલે ચા પીધી. પેલી સ્ત્રી અને એના પતિએ ડૉક્ટરની સામે હાથ જોડ્યા. પૈસા આપવાની કોશિશ કરી, પણ નેહલ અને સુકેતુની આંખમાં આંસુ જોઈને એણે વધારે આગ્રહ ન કર્યો. વાતાવરણમાં એક મધુર પ્રસન્નતા છવાઈ ગઈ. ફરીથી કાર ઉપડી મધ્યપ્રદેશની બોર્ડર પર. વરસાદ રોકાઈ ગયો હતો. થોડી વાર પછી નેહલ બોલી, આગળ કોઈ જગ્યાએ તમને ભાવે એ ખાઈ લેજો. હું તો 2 કપ ચા પીને ધરાઈ ગઈ છું. મને પણ ભૂખ નથી. આખી આ જિંદગીમાં ક્યારેય આવી ચા નથી પીધી. સુકેતુ બોલ્યો અને નેહલ એની સામે મીઠું હસી. ગાડી આગળ વધી રહી હતી. 3 દિવસ મધ્યપ્રદેશથી ફરીને તેઓ પાછા આવ્યા. ફરીથી પેલી દુકાન આગળ આવ્યા. નાના છોકરાઓ માટે એણે ઘણા બધા રમકડાં લાવ્યા હતા. સાથે દૂધની કોથળીઓ પણ હતી. પેલી સ્ત્રીનો પતિ સાવ સાજો થઈ ગયો હતો. બંને ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. સુકેતુએ પોતાનું કાર્ડ આપ્યું અને ઘરે આવવા આમંત્રણ આપ્યું. ફરી એકવાર ચા પીને તેઓ પોતાના શહેર તરફ આવ્યા. સોમવારે દવાખાનું ખોલ્યું અને કેસ લખવાવાળાને બોલાવીને કીધું કે હવે તમારે દર્દીના ફક્ત નામ જ લખવાના છે. કેસ ફીના પૈસા દર્દી મારી પાસે આવશે ત્યારે હું લઈ લઈશ. અને પછી સુકેતુ અને નેહલે સેવા શરૂ કરી દીધી. ગરીબ અને જરૂરિયાતમંદોની તેઓ કશી જ ફી લેતા નહોતા. હા, સુખી સંપન્ન હોય એની રાબેતા મુજબ ફી લેતા હતા. થોડાક જ સમયમાં આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ. એટલે ડૉક્ટર એસોસિએશનના પ્રમુખ શર્મા સુકેતુને મળવા એમના ઘરે આવ્યા અને કહ્યું, કેમ, મોટો એવોર્ડ લેવો છે કે મહાન થઈ જવું છે? તમે આ જે સેવા પ્રવૃત્તિ આદરી છે એ બીજા ડૉક્ટરને હલકા દેખાડવા માટે છે. આપણા સંગઠનના નિયમની વિરુદ્ધ છે. સુકેતુ અને નેહલે એને બધી જ વાત કરી અને છેલ્લે સુકેતુ બોલ્યો એ ડૉક્ટર શર્માના અંતરમાં કોતરાઈ ગયું હતું. સુકેતુએ કહેલું કે જ્યારથી હું ભણતો આવ્યો છું ત્યારથી પહેલો નંબર લાવતો આવ્યો છું. મેડિકલમાં પણ કોલેજ પ્રથમ હતો. પણ એ દિવસે જીવનમાં સભ્યતાની બાબતમાં એ સ્ત્રી મારા કરતાં આગળ નીકળી ગઈ. પોતાના છોકરા માટે રાખેલું દૂધની ચા બનાવીને પાઈ દીધી. એ પણ સાવ નિસ્વાર્થ ભાવે. હવે તમે જ વિચારો કે સુકેતુ પટેલ ગોલ્ડ મેડાલિસ્ટ સભ્યતાની બાબતમાં પ્રથમ નંબર ના લાવી શકે? હું તો ભણેલ ગણેલ સાધન સંપન્ન આદમી છું. હું પેલી સ્ત્રીની સભ્યતાની આગળ ઊણો ઉતરું? ક્યારેય નહીં. હું કોઈ કાળે સભ્યતાની બાબતમાં ક્યારેય ઓછો ઉતરીશ નહીં. હું તો ઈચ્છું છું કે તમામ ડૉક્ટરો આનું અનુસરણ કરે તો ડૉક્ટરનો પવિત્ર વ્યવસાય પૂરેપૂરો ખીલી જશે. અને ડૉક્ટર શર્માને આ ડૉક્ટર દંપતી પર આજે ખૂબ જ ગર્વ થયો. મિત્રો, અત્યારે ઘણી બધી હોડ ચાલે છે. કોઈને પછાડવાની તો કોઈને જડમૂળથી દાટી દેવાની.
પણ જે દિવસથી આ જગતમાં સભ્યતાની બાબતમાં શ્રેષ્ઠ બનવાની હોડ ચાલશે, તે જ દિવસથી આ જગત ખરેખર નંદનવન બની જશે. મિત્રો, આ સંવેદનશીલ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ મોટિવેશનલ વાર્તાઓ સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ, ધન્યવાદ, વંદે માતરમ.